નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન એટલે કે SVNIT સુરત અંતર્ગત વિવિધ જુનિયર આસિસ્ટન્ટ, સિનિયર આસિસ્ટન્ટની ધોરણ 12 પાસ પર કાયમી ભરતી અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો, રિક્રુટમેન્ટ ફોર નોન ટીચિંગ ગ્રુપ C પોઝિશન માટેની આ ભરતી માટેની જાહેરાત છે। મિત્રો વિગતવાર જોશું, શૈક્ષણિક લાયકાત વિગતવાર તેમજ પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે। તો તમે જોઈ શકો છો, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત SVNIT was established by Government of India by an Act of Parliament offering UG, PG and PhD programs in engineering, technology and sciences. The institute is in search of bright, dynamic, experienced, qualified and suitable Indian national to cater the institute's requirement. The institute invites online application એટલે કે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે મિત્રો, તેમજ અરજી ફોર્મ મોકલવાનું પર રહેશે ફોર ધ ફોલોઈંગ નોન ટીચિંગ પોઝિશન ઓન ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ઇન વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ એન્ડ સેક્શન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ। તમે જોઈ શકો છો, જુનિયર આસિસ્ટન્ટ માટેની કુલ 9 જગ્યા છે, તેમજ સિનિયર આસિસ્ટન્ટ માટેની 1 જગ્યા માટેની જાહેરાત છે, જેમાં કેટેગરી મુજબની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટ માટે 3 જગ્યા, અનરિઝર્વ કેટેગરી માટે, શેડ્યુલ કાસ્ટ માટે 2 જગ્યા છે, OBC નોન ક્રિમિલેટ ધરાવતા હોય તે ઉમેદવારો માટે 3 જગ્યા છે, EWS કેટેગરી માટેની 1 જગ્યા છે મિત્રો, કુલ મળીને 9 જગ્યા, જ્યારે સિનિયર આસિસ્ટન્ટ માટેની જે 1 જગ્યા છે મિત્રો, જે અનરિઝર્વ કેટેગરી માટે છે। પગાર ધોરણની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટ માટે પે લેવલ 3 મુજબ તેમજ સિનિયર આસિસ્ટન્ટ માટે પે લેવલ 4 મુજબ પગાર ધોરણ રહેશે। The eligibility criteria for the above post are is the recruitment rules NIT 2019 એ આપણે વિગતવાર આગળ વાત કરશું મિત્રો, તેમજ અરજી કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે। The interested candidates may apply online through the institute website http://www.svnit.ac.in જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, and send the field on downloaded online application form duly signed along with the self attested documents જેમાં relevant testimonials, certificates, payment receipt etc. by speed post to the registrar Sardar Vallabhbhai National Institute of ટેકનોલોજી, ઈચ્છાનાથ, ડુમ્મસ રોડ, સુરત 395007 પિનકોડ, ગુજરાત ખાતે અરજી મોકલવાની રહેશે। The applications received through any other mode shall not be accepted and summarily rejected. The last date for the submission of online application is 14 November 2025 એટલે કે 14 નવેમ્બર 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો મિત્રો, તેમજ જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ડાઉનલોડ કરીને ત્યારબાદ જે મોકલવાની રહેશે મિત્રો 21/11/2025 સુધીમાં। તો તમે જોઈ શકો છો મિત્રો, વિગતવાર અહીંયા માહિતી આપવામાં આવેલી છે, જે એજ્યુકેશન ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા શું આપેલું છે। તો તમે જોઈ શકો છો, જે વયમર્યાદાની વાત કરીએ તો મેક્સિમમ એજ લિમિટ ફોર ધ પોસ્ટ ઓફ ધ રિક્રુટમેન્ટ રૂલ્સ NIT, તેમજ એજ રિલેક્સેશન વિલ બી એપ્લિકેબલ ફોર ધ OBC નોન ક્રિમિનલ, SC, દિવ્યાંગજન, એક્સ સર્વિસમેન એપ્લિકેબલ શેલ બી એપ્લિકેબલ એઝ પર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રૂલ્સ એટલે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રૂલ્સ પ્રમાણે અહીંયા એજ લિમિટ લાગુ પડશે। The institute shall remain data of online application of a shortlisted, non-shortlisted candidate only up to 6 months after the date of completion of the recruitment process. The number of posts shown above may change and may vary at the time of personal selection recruitment. The institute reserves the right to not to fill any of the all advertised and the reject any all application without assigning any reason. તમે જોઈ શકો છો મિત્રો, એ સંપૂર્ણ માહિતી આપેલી છે। આગળ વાત કરીશું આપણે શૈક્ષણિક લાયકાત વિશે। તેના પહેલા મિત્રો તમે જોઈ શકો છો, જે ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે મિત્રો, તેમાં કયા કયા ડોક્યુમેન્ટ એન્ક્લોઝ કરવાના છે એટલે કે જોડવાના છે। તેમાં મેટ્રિક્યુલેશન ધોરણ 10 પાસનું સર્ટિફિકેટ, હાયર સેકન્ડરી ક્લાસ 12 સર્ટિફિકેટ, UG, PG, ITI ડિપ્લોમા સર્ટિફિકેટ હોય તો તે, SC ST જે સમયમર્યાદામાં કઢવેલું હોય તે, દિવ્યાંગજન કેન્ડિડેટ હોય તો તે, એક્સ સર્વિસમેન માટે હોય તો તે, OBC સર્ટિફિકેટ છે તે ઓન ઓર આફ્ટર 1 એપ્રિલ 2025 એટલે કે 1 એપ્રિલ 2025 પછી કઢવેલું હોય તેવું જે એનેક્સર 2 મુજબ આપેલું છે તે ફોર્મેટમાં। EWS સર્ટિફિકેટ પણ એ મુજબ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તો તે, જો ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો તે તમે જોઈ શકો છો, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એલોંગ વિથ વિજિલન્સ ક્લિયરન્સ, ફોટો આઈડેન્ટિટી કાર્ડ એટલે કે આઈડેન્ટિટી કાર્ડમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઓલ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અધર જે હોય તે સાથે મોકલવાના રહેશે મિત્રો। એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ મિત્રો વિગતવાર, તો એપ્લિકેન્ટ્સ આર રિક્વાયર્ડ ટુ એપ્લાય ઓનલી થ્રુ ઓનલાઈન રિક્રુટમેન્ટ પોર્ટલ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ વેબસાઇટ www.svnit.ac.in. Applicants may click on the online application link, read the instruction carefully and fill up the online application form. After successful submission of the online application form, the applicant must keep a copy of online submitted application form એટલે કે ડાઉનલોડ કરવાનું રહેશે। ત્યારબાદ one recent within 3 months from the date of publication advertisement, application color passport size photograph with a clear front view of the applicant without cap,
scarf and some glasses should be uploaded by filling online application form. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એકવાર અપલોડ જે કન્ફર્મ થયા બાદ સબમિશન થયા બાદ તેમાં ચેન્જ થવાની રિક્વેસ્ટ લેવામાં આવશે નહીં મિત્રો. તેમજ એપ્લિકેશન ફી પણ ભરવાની રહેશે જે કેટેગરી છે તે મુજબ. અને ત્યારબાદ આ એડ્રેસ છે મિત્રો, ત્યાં તમારે જે કોપી છે તે પ્રિન્ટ અને સાથે એન્ક્લોઝર જોડવાનું રહેશે. એપ્લિકેશન પ્રોસેસિંગ ફીની વાત કરીએ તો SC/ST દિવ્યાંગજન ફિમેલ કેન્ડિડેટ આર exempted from the payment of processing fees subject to submission of valid SC/ST દિવ્યાંગજન certificate and all other categories shall be required to pay a non-refundable processing fee ₹500. The fees is non-refundable. તેમાં તમે જોઈ શકો છો મિત્રો, તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે અહીંયા જે ઈમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમે ઈમેલ કરી શકો છો. તમે જોઈ શકો છો ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ડિટેલ નોટિફિકેશન. પોર્ટલ ઓપન ઓનલાઈન એપ્લિકેશન જે 3/10/2025 થી લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 14/11/2025 સુધી રહેશે મિત્રો. તેમજ હાર્ડ કોપી મોકલવા માટેની લાસ્ટ ડેટ છે 21/11/2025 સુધીની રહેશે મિત્રો. સિલેક્શન પ્રોસિજર, એક્ઝામિનેશન પેટર્ન, સિલેબસ, શેડ્યુલ ઓફ એક્ઝામિનેશન એટસેટ્રા વિલ બી intimate in due course of the time and will be uploaded on the institute website. Candidates are advised to visit the institute website regularly for the all update. તમે જોઈ શકો છો મિત્રો, શૈક્ષણિક લાયકાતની અહીંયા વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટ ગ્રુપ સી માટેની જગ્યા છે, જેમાં 5,200, 20,200, 2,000 સુધીનો અહીંયા પે લેવલ રહેશે મિત્રો, જેમાં વયમર્યાદા 27 વર્ષ સુધીની છે મિત્રો. તેમજ જે ઉપલી વયમર્યાદામાં કેન્દ્ર સરકારના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે જે કેટેગરી મુજબ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી એટલે કે 10+2 ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ વિથ મિનિમમ ટાઈપિંગ સ્પીડ ઓફ 35 વર્ડ પર મિનિટ એન્ડ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર વર્ડ પ્રોસેસિંગ એન્ડ સ્પ્રેડશીટ, પ્રોફિશિયન્સી ઇન અધર કોમ્પ્યુટર સ્કિલ્સ, સ્ટેનોગ્રાફી સ્કિલ્સ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, જે આગળની વાત કરીએ બીજી જે સિનિયર આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે જે પણ ગ્રુપ સી માટેની છે, જેમાં બેન્ડ 1 મુજબ 5,200 થી લઈ 20,200, ગ્રેડ પે 2400 સુધીનો મળવાપાત્ર થશે. વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા અપર એજ લિમિટ 33 વર્ષ સુધીની છે, જેમાં રિલેક્સેશન ફોર ધ ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ અપ ટુ 5 years in the accordance with the instructions or order issued by central government. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી 10+2 ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ વિથ મિનિમમ ટાઈપિંગ સ્પીડ ઓફ 35 વર્ડ પર મિનિટ એન્ડ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર વર્ડ પ્રોસેસિંગ એન્ડ સ્પ્રેડશીટ. ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો પ્રોફિશિયન્સી ઇન અધર કોમ્પ્યુટર સ્કિલ્સ, સ્ટેનોગ્રાફી સ્કિલ, બેચલર ડિગ્રી જે છે તે ધરાવતા હોવા જોઈએ મિત્રો. તો આથી મિત્રો જુનિયર આસિસ્ટન્ટ સિનિયર આસિસ્ટન્ટ માટેની SVNIT સુરત અંતર્ગત આવેલી કાયમી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત મિત્રો. ગ્રુપ સી અંતર્ગત જે કાયમી જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો, કેન્દ્ર સરકાર અંતર્ગત જે સ્થપાયેલી જે આ સંસ્થા છે મિત્રો, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત, જેના અંતર્ગત ગ્રુપ સી માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો. કુલ 10 જગ્યા માટેની જાહેરાત છે, જેમાં જુનિયર આસિસ્ટન્ટ માટેની 9 જગ્યા છે, તેમજ સિનિયર આસિસ્ટન્ટ માટેની 1 જગ્યા છે. ધોરણ 12 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકશે મિત્રો. રિક્રુટમેન્ટ ફોર ધ નોન ટીચિંગ ગ્રુપ સી પોઝિશન માટેની જગ્યા છે. એપ્લાય કરવા માટે તેમજ વિગતવાર નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી શકશો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.